હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી શ્યામ, જય માતાજી. તો આજે અમારે જવાનું હતું ફરવા માટે અટલ સરોવરે, જો રાજકોટનું જે પ્રખ્યાત સ્થળ છે જે ત્યાં. તો ઘણો ટાઈમથી અમારે જવાનો પ્લાન હતો, પણ આજે ફાઇનલ જઈ રહ્યા છીએ અટલ સરોવર. તો જો અમે 6-7 વાગે ઘરેથી નીકળી ગયા હતા, 7 વાગે. અને પછી રસ્તામાં જો અમે જઈ રહ્યા છીએ, જે અમે પહોંચતા ઘણો ટાઈમ થઈ ગયો હતો. તો જો અમે જઈ રહ્યા છીએ અને સાંજ એકદમ પડી ગઈ હતી, અંધારું થઈ ગયું હતું. તો ફાઇનલી અમે પહોંચી ગયા અટલ સરોવરે. તો અમે ગાડી પાર્કિંગ કરી આવ્યા અને પછી અમે પહોંચી ગયા ગેટે. તો જો તે જાય છે ટિકિટ બારીએ ટિકિટ લેવા માટે, અને હું ત્યાં ઊભી છું ને હું પણ જાઉં છું ગેટ બાજુ. તો પછી જો તે ટિકિટ લે છે એન્ટ્રી માટેની, અને હું ત્યાં ઊભી છું. તો જો ફાઇનલી અમે થઈ ગયા એન્ટર ગેટમાં અટલ સરોવરમાં. તો જો ત્યાં ઘણું બધું હતું, છે અત્યારે જે વેકેશન છે ને અત્યારે જે એના માટે સ્પેશિયલ ત્યારે ત્યાં બનેલું છે સ્વિટ્ઝરલેન્ડ વેકેશન. તો ત્યાં જો અમે ગેટ અંદર ગયા ત્યાં ઘણું બધા એવા બધા ફોટા, અલગ અલગ લાઇટિંગ હતી. ત્યાં અલગ અલગ ફોટો પાડી શકે. તો જો ઉમેશ કે અહીં મારે ફોટો પાડવો છે, તો તમે ત્યાં ફોટા પાડ્યા. પછી આગળ જતાં જતાં એવા ઘણા બધી લાઇટિંગ હતી અલગ અલગ કલરની. તો અમે બધી તે જોઈ, બધામાં અલગ અલગ પોઝમાં ફોટા પાડ્યા, વિડીયોઝ બનાવ્યા. એમ કરતાં કરતાં અમે આગળ જતા રહ્યા. તો જો વેલકમ ટુ સ્વિટ્ઝરલેન્ડ કરીને જો ત્યાં વેકેશન સ્પેશિયલ જે બનાવેલું હતું, જેમાં સ્નોનું હોય છે, બહુ મસ્ત એમાં સ્નો નીકળે છે. આમ ઉપરથી એવું લાગે કે આપણે સ્વિટ્ઝરલેન્ડ આવી ગયા છીએ. તો એમાં મસ્ત સ્નો નીકળતો હતો, અને આમ નાના બાળકો માટે વધારે સ્પેશિયલ હતું, કેમ કે એમને બધું જોવાની મજા આવે. અને અમે પણ એન્જોય કરી, બહુ મસ્ત. અમે પણ પહેલી વાર આ બધું જોયું હતું. તો જોઈ શકો છો કેવા મસ્ત સ્નો જો નીકળે છે, અને એમાં પણ અમે ઘણા બધા ફોટોઝ પાડ્યા, વિડીયોઝ બનાવ્યા અને એન્જોય કર્યું. તો જોઈ શકો છો તો અમે એન્જોય કરી છે અમે સ્નો સાથે. તો બહુ ઠંડો ઠંડો મસ્ત સ્નો આવતો હતો, અને ઘણા છે ને તે દિવસે હતો રવિવાર. તો એટલા માટે ઘણી બધી ભીડ હતી, બાળકો અને મોટા લોકોને બધા જ ઘણા બધા આવી ગયા હતા, રવિવાર હતો એટલા માટે. તો પછી જો અમે એન્જોય કરી છે, અહીંયા વિડીયોઝ બનાવ્યા સ્નો સાથેના. અને પછી અમે નીકળી ગયા જે બજાર હતી ત્યાં, જે સ્ટોલ હતા ને એમાં, કે જ્યાં ઘણા બધા અલગ અલગ ચીજ વસ્તુના સ્ટોલ હતા. તો અમે તેમાં ગયા સ્ટોલમાં, જોયું કે શું છે શું નહીં. તો ઘણી બધી વસ્તુ હતી સ્ટોલમાં, જેમ કે લેડીઝની ઘણી વસ્તુ હતી, અને કિચનવેરનું ઘણું બધું હતું. જો આ છે કિચનવેરની વસ્તુ, જેમાં કાચની ને ઠીકરાની ને બધી જ વસ્તુ હતી કિચનવેરની. તો હું જો અહીંયા જોતી હતી કે શું છે ને શું એની પ્રાઇસ છે ને બધું પૂછતી હતી. તો આ કિચનવેરની વસ્તુ અમે જોઈ લીધી, એની પ્રાઇસ જાણી લીધી. અને પછી આવી ગયા અહીંયા, જ્યાં બધા હતા ફજીક ને એવા બધા નાના બાળકોના બધા જ જે હતા ને ફન વર્લ્ડને લગતા, જેમાં હિંચકા ને બધું, એ બાજુ આવી ગઈ. તો જો તમે જોઈ શકો છો નાના બાળકોનું બધું ઘણું બધું હતું, જેમ કે હિંચકા હતા અને હુડકા હતા, અને મોટા લોકોનું પણ હતું. એ આ સાઈડ હતું ને નાના લોકોનું આ સાઈડ હતું. અને પછી જો આ હતું નાસ્તા ભંડાર, એ પણ જોયું. અને જો એ બધું ત્યાં ફરી લીધું, અને તે ઘણો બધો ટાઈમ થઈ ગયો હતો. જો અમે પછી બધી ચકેડીમાં જે બેઠા હતા એ લોકોને જોઈને એન્જોય કર્યું. ચકેડીમાં જો આ મોટી ચકડી મોટા લોકો માટે હતી, જે નાના બાળકો માટે હુડકા હતા, રેલગાડી હતી, એ બધી જ હતી. પછી એક આ સાઈડમાં મોટું જે હતું ચક્કર, એ પણ હતું. એ બધું જ એન્જોય કર્યું. પછી અમે નીકળી ગયા ત્યાં આગળ, જ્યાંથી જે હતું ને અટલ સરોવર ત્યાં જવાનો ગેટ, ત્યાં જતા હતા આગળ, ત્યાં આગળ જવાનો તેનો ગેટ હતો. તો જો અમે જતા હતા ને બહુ જ ઠંડો પવન આવતો હતો, બહુ મજા આવતી હતી. સાંજનો સમય હતો એટલે ગરમીના લીધે બહુ મજા આવતી હતી. તો જો અમે ગેટ પાસે આગળ જતા હતા, આગળ જતા રહ્યા. તો જો સામે ગેટ દેખાય છે, તે ત્યાં જવાનો હતો, અટલ સરોવર અંદર જવાનો ગેટ છે. તો અમે જો ત્યાં જતા રહ્યા. જો આ છે ત્યાંનો ગેટનો જે હોય છે ને ચકેડી તે. તો જો તો ઉમેશ ત્યાં ગેટ પાસે ગયા, અને ત્યાં પણ અલગથી ટિકિટ લેવાની હતી. તો જો ફાઇનલી લઈ લીધી અમે ટિકિટ જવા માટેની. તો જો હવે અમે જઈએ છીએ ગેટ અંદર. ફાઇનલી અમે એન્ટર થઈ ગયા સરોવરમાં જવા માટેના ગેટમાં. તો જો અમે આવી ગયા અટલ સરોવર જવાના ગેટમાં. તો ત્યાં પણ બધું જ અલગ મસ્ત હતું બધું જ. તો અમે ફાઇનલી ત્યાં, અમને ભૂખ પણ લાગી ગઈ હતી, ઘણો ટાઈમ થઈ ગયો તો અમે ફર્યા ને એટલા માટે. તો હવે જો અમારે નાસ્તો કરવા, જો જોઈ શકો છો તમે અટલ સરોવર અને સામેનું તે ચક્ર છે ને તે. તો જો ઉમેશ ગયા નાસ્તો લેવા માટે મારા માટે, અને હું ત્યાં ઊભી હતી ગરમીમાં, ઠંડો ઠંડો પવન એન્જોય કરતી હતી. તો જો તે પણ લઈ આવ્યા ફાઇનલી. તેને બુક કરાવી લીધું ઓર્ડર. હવે જાય છે તે ઓર્ડર લેવા માટે. તો જો તે જાય છે. અમારે ચાઇનીઝ ખાવાની ઈચ્છા હતી, તો અમે ચાઇનીઝ માટે ઓર્ડર આપ્યો હતો, અને તે ગયા ચાઇનીઝ લેવા માટે.
તો જો ફાઇનલી તે આવી ગયું છે અમારું ચાઉમીન ચાઇનીઝ નૂડલ્સ. તો હવે જો અમે કરશું નાસ્તો. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. તો જો અમે ચાઇનીઝ નૂડલ્સ મંગાવ્યા હતા અને પછી અમે કરી લીધો નાસ્તો. તો જો ચાલો બધા નાસ્તો કરવા. જો અમે નાસ્તો કરી લીધો પછી ત્યાંથી દૂરથી એન્જોય કર્યું જે અટલ સરોવર છે તે. અને તે દિવસે હતી પૂનમ તો મસ્ત મોટો બધો ચાંદ પણ દેખાતો હતો. અને જો ત્યાંથી અમે વિડીયોઝ પણ ઘણા ઉતાર્યા અને ઘણું બધું ચાલ્યા અને ગરમીમાં એટલું એન્જોય કર્યું, બહુ મસ્ત મજા આવી ગઈ. જો ઉમેશ ત્યાંથી જતા હતા નીચે અને હું ત્યાં ઊભી હતી તેમનો વિડીયોઝ ઉતારતી હતી. તો તે જતા હતા નીચે, ત્યાંથી અમારે જવાનું હતું હાલ આગળ. તો તે ત્યાં ઊભા ઠંડા પવન અને સરોવર જોતા હતા અને હું ત્યાં ઊભી હતી ઉપર. તો જો તમે જોઈ શકો છો દૂરથી કેવું મસ્ત લાઇટિંગ દેખાય છે અટલ સરોવરનું. આ છે અટલ સરોવર, રાજકોટનું પ્રખ્યાત સ્થળ. તો જો હું ત્યાંથી દૂરથી તેમનો વિડીયો ઉતારતી હતી અને તે વિડીયો ઉતારીને આવે છે પાછા. અને દૂરથી તો બહુ મસ્ત દેખાય છે, લાઇટિંગ છે ને એટલા માટે અટલ સરોવર. તો ફાઇનલી જો અમે ત્યાં પહોંચી ગયા અટલ સરોવરે. તો આ છે અટલ સરોવર, ઘણું અંદર આવવું પડે છે પછી આ સરોવર આવે છે. તો તમે જોઈ શકો છો જો રાતની જે ચપેડીની લાઇટિંગ બહુ મસ્ત દેખાય છે સરોવરમાં પાણીમાં સાથે. તો તમે જોઈ શકો છો. પછી મેં પણ એક વિડીયો ઉતારી લીધો સરોવર જોતાં અને મસ્ત એન્જોય કર્યું ઠંડા પવન સાથે. તો જો અમે પછી ચાલતા આગળ જતા રહ્યા. ત્યાં ફરતે ચાલવાનું છે મસ્ત જ અને લાઇટિંગ એ પણ છે અને બેસવાનું પણ છે. જો આગળ જતાં બહુ મસ્ત એન્જોય કર્યું. તે દિવસે તો પૂનમ તો બહુ ચાંદો મસ્ત દેખાતો હતો. તો પછી જો અમે ચાંદો જોતાં આગળ ચાલતા રહ્યા. તો જો ત્યાં સામે લાઇટિંગ એટલી લાઇટિંગ હતી, બહુ મસ્ત નજારો હતો. અને આગળ જતાં જો ત્યાં પાણીનું પણ મસ્ત ડેકોરેશન હતું, ફુવારા અને બધું જ. ત્યાં પણ બેસવાનું બહુ સરસ હતું. તો તે પણ હતું એક સાઈડ, તો તે પણ જોયું. અને તે જોતાં આગળ જતાં ત્યાં ફરતે બધે ચાલવાનું છે, ઝાડવા બહુ મસ્ત હતા. અને ત્યાં જતાં આગળ મેં પણ એક જો પાણીમાં સાથે મસ્ત વિડીયો ઉતારી લીધો. જો આ રીતે ત્યાં ફુવારા બહુ મસ્ત હતા. અને ફાઇનલી જો અમે અટલ સરોવરના બહાર ગેટે આવી ગયા છીએ. તો હવે જો આ છે અટલ સરોવરનો બહારનો આવવાનો ગેટ. ફાઇનલી અમે જો એન્જોય કરીને આવી ગયા છીએ. તો જઈ રહ્યા છીએ ઘરે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોઝને લાઈક કરી દેજો, શેર કરી દેજો. થેન્ક યુ.